અસરગ્રસ્ત અમદાવાદવાસીઓને મોટી રાહત છે। અસરગ્રસ્તોનો વેરો માફ કરશે એએમસી। રહેણાંક બિન રહેણાંક મિલકતનો વેરો માફ થશે। ન્યૂઝ 18 ગુજરાતી પર મેયર હિતેશ બારોટે આપી છે જાણકારી। સુરતમાં કરાયો હતો એ જ રીતે વેરો માફ થશે। સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે નિર્ણય। સુરતની પેટર્નથી જ નિર્ણય થશે એવું મેયર તરફથી જણાવવામાં આવ્યું છે। સુરતમાં પાણી ભરાયું હોય એવા વિસ્તારમાં રહેણાંક મિલકતોના તમામ ફ્લોરનો વેરો માફ કરાયો હતો, જ્યારે અસરગ્રસ્ત બિન રહેણાંક મિલકતોમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરનો વેરો માફ કરાયો હતો। આ જ પ્રકારનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાઈ શકે છે એવી મેયર હિતેશ બારોટે જાણકારી આપી છે। વિસ્તારનો નિર્ણય સર્વેના આધારે નક્કી થાય તેવી સંભાવના છે। એની જાહેરાત આવતીકાલે અત્યારે કમિશનરશ્રી સાથે અને અમારા એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે અને જે સુરતની અંદર જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત આવતીકાલે અમારી સ્ટેન્ડિંગની કમિટીની બેઠક છે અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર નિર્ણય કરવામાં આવશે। એટલે અમદાવાદીઓને રાહત મળશે, ટેક્સને કોઈ રાહત આપવાની કોઈ શક્યતાઓ ખરી? 100% અમદાવાદને સુરતની અંદર રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે અને રાજ્ય સરકારની જાહેરાત ઉપર સુરત મહાનગરે જે જાહેરાત કરી છે એ જ પેટર્નથી આપણે પણ અમદાવાદ મહાનગરમાં આપીશું। અમદાવાદમાં આબ ફાટ્યું અને કુદરત જાણે કોપાયમાન બની, પણ આ આફતનો સૌથી આકરો ઘા બોપલની ભગવતી કૃપા સોસાયટી પર પડ્યો, જ્યાં લોકોની જિંદગીની આખી કમાણી પાણીમાં વહી ગઈ। સોસાયટીના 42 મકાનોમાં ઘૂસેલા પાણી, પલળી ગયેલા સોફા, બંધ થઈ ગયેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ અને કાદવ કિચડના દ્રશ્યો। આ દ્રશ્યો જુઓ। પાણી ઓસર્યા પછી અહીં કંઈક માત્ર કાદવ કિચડ જ વધ્યો છે। વેરણ છેરણ થઈ ગયેલા સપના પણ છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સોસાયટીના 42 મકાનોમાં પાણી એવો વિનાશ વેર્યો કે ઘર વખરી નાશ પામી। મોંઘાદાટ સોફા અને ઇલેક્ટ્રિક સામાન પણ ભારે માત્રામાં ભંગાર બની ગયો છે। पच्चीस तारीख तो अमे आ भगवती कृपा में एवी रीते वीताई है। 4-4 फूट पानी भरेला था, नहीं जमवानी व्यवस्था नहीं पानी व्यवस्था। अमे ये 3 दिवस काढ़्या है। कई रीते अमे भूपेन्द्र पटेल साहेब ने पोर्टल पर फरियाद करी, पछी ए पोर्टल पर फरियाद करी, पछी एएमसी ने 155-303 पर लगभग 10 फरियादों करी। एमां एक अंकित पन्नू साहेब डेप्यूटी कमिश्नर ए बहु जेंटलमेन माणस है, एमणे आ काम हाथ में लीधुं अने 26 तारीखे अमारा पासे हेवी वाहन मोकल्युं, पछी 3 फाइटर मूक्या अने आखी 26-7 आखी रात ड्रेनेज आखू पाणी बहार काढ्युं त्यारे आ आखू निकळ्युं। भारे वरसाद थयो छे ने वरसादे विनाश वेर्यो छे। वरसाद रोकाया बादना ताराजीना दृश्यो सामे आवी रह्या छे के आ बोपल विस्तारनी भगवती कृपा सोसायटी जे छे के जेमां अनेक मकानो जे छे, मकाननी बहार तमने आ प्रकारे तमाम लोकोनो सामान जे छे ते जोवा मळे। आ तमाम सामान एटला माटे बहार काढ्यो छे के आ सामान पलળી गयो छे। जो के तमाम लोकोए घरमां पाणी ना जाय ते माटेनी व्यवस्था पण करी छे, परंतु तेम छतां पण पाणी जे छे ते आखा घरनी अंदर होय ते प्रकारना दृश्यो जे छे ते जोवा मळ्या हता। अत्यारे हाल तमे जोई रह्या छो के आ मुख्य दरवाजो छे। मुख्य दरवाजानी अंदर 1.5 फूट जेटલું કોર્ડન કરવામાં આવ્યું છે, છતાં આ ઘરની અંદર પાણી છે। હવે તમે ઘરની અંદરના દ્રશ્ય જુઓ કે લોકોએ પોતાનો સામાન જે છે તે કેવી રીતે મૂક્યો છે અને અત્યારે જે કહી શકાય કે પાણી ઓસર્યા બાદ પોતાના સામાનનો રખરખાવ કરતા નજરે પડી રહ્યા છે। આ પ્રકારે સામાન જે છે તે મૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આ સમગ્ર ઘરની અંદર તમે જોઈ શકો છો કે દિવાળીનું કામ કાઢતા હોય તેવું નથી, પરંતુ આ બારીની અંદરથી પાણી આવ્યું છે તે પ્રકારનું આ સ્થાનિકોનું કહેવું છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે થઈ છે। એટલે કે એક નહીં બે નહીં જેટલા મકાનો આ સોસાયટીની અંદર છે એ તમામ મકાનોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બે પંખા ચાલુ કરવાની નોબત આવી રહી છે। 2 પંખા ચાલુ કરી અને પોતાનો સામાન જે છે તે પલળી ગયો તેને સૂકવવાની જહેમત ઉઠાવી રહ્યા છે। આ પ્રકારે આટલું ઊંચું એટલે કે પીપળા નીચે મૂક્યા છે, ઉપર બેડ મૂક્યો છે। આ તિજોરી જે છે તિજોરીની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। આ રસોડું હોય, બેડરૂમ હોય, તમામ રૂમની અંદર આ પ્રકારેનો સામાન જે છે તે જોવા મળશે, કારણ કે આ સામાન એટલા માટે મૂક્યો છે કે તમામની સામાનની અંદર પાણીમાં ગરકાવ થયેલો હતો અને જ્યાં નજર નાખો તે પાણી। રસોડું જે છે તેમાં પણ પાણી હતું અને તેના કારણે અત્યારે હાલ તમામ વસ્તુઓ ખાલી કરવાની નોબત આવી છે। જો કે ઘર વખરીનો તમામ સામાન જે છે તેઓ પણ આ પાણીની અંદર તબાહ થઈ ચૂક્યો છે। અમારી સોસાયટીની અંદર 3 દિવસ પાણી ઘરમાં આટલા ગળા સુધીના પાણી 3 દિવસ રહ્યા છે અને તે પાણી જવાનો કોઈ નિકાલ નહોતો અને અમારા સોસાયટીના તમામ માણસો ખાવા પીવાની બધી જ મુશ્કેલી બેઠી છે। कितने कमाए उससे ज़्यादा हमें नुकसान हुआ है।
हर साल कमाते हैं, उसमें से थोड़ा थोड़ा बचत में हम क्या क्या खरीद के रखते हैं, वो सब नुकसान में चले गया। छोटे बच्चे तो बिल्कुल अभी स्कूल जाने के लिए डर रहे हैं। 5 साल की बच्ची है और स्कूल जाने के लिए वो बोल रहे हैं और फ्लड आएगा और बीमार हो जाएंगे, ऐसा बोल के उसको स्कूल जाना भी वो इच्छा नहीं कर रहे। જી બિલકુલ, તો જે પ્રકારે ભારે વરસાદ થયો તો વરસાદે તારાજી સર્જી છે અને તેના કારણે કોઈ પણ મહિલા જે છે તે વાત કરતા કરતા રડી પડે છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સમગ્ર સોસાયટીની અંદર જોવા મળી રહી છે। એટલે કે તમામ જે બહેનો જે છે તે એક જ વાત કરી રહ્યા છે, રડતા રડતા પોતાની જે દિવસો જે 5 દિવસ ભારે વરસાદની અંદર કાઢ્યા છે, પોતાના ઘરમાં હોવા છતાં પણ સુરક્ષિત ન હોય તે પ્રકારની વાત કરતા રડતા નજરે પડી રહ્યા છે। હરી શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આક્રોશ અને લાચારી વચ્ચે સૌથી મોટો ફટકો પેટના ખાડા પર પડ્યો છે। ઘરમાં રાખેલું અનાજ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સ્થિતિ એટલી ગંભીર છે કે આ પરિવારો પાસે હવે એક ટંક જમવા માટેનો પણ દાણો બચ્યો નથી। ભગવતી કૃપા સોસાયટીના લોકોના આંસુઓ હવે સરકારી મદદ અને કોઈના સથવારાની રાહ જોઈ રહ્યા છે। વરસાદ થયો ને વરસાદ બાદ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એટલે કે લોકોની ઘરવખરી પણ સુરક્ષિત રહી નથી, લોકોનું જીવન જરૂરિયાત સામાન જે છે તે પણ પાણીમાં તબાહ થઈ ચૂક્યો છે અને અનાજ પણ બચ્યા નથી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સામાન્ય એટલે કે મધ્યમ વર્ગના પરિવારના ઘરના દ્રશ્યો છે કે જેમણે આખા વર્ષ દરમિયાન ઘઉં ભરાવતા હોય છે અને ઘઉં રાખતા હોય છે, પરંતુ ઘઉં તમે જોઈ રહ્યા છો કે સાવ પાણીમાં પલળીને કેવી હાલતમાં મુકાઈ ચૂક્યા છે તે જોઈ શકો છો। કારણ કે આ તમામ લોકોના આખા વર્ષની મૂડી હોય છે કે જેમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ હવે આ વર્ષે એવું થયું છે કે ભારે વરસાદ થયો અને વરસાદમાં સંપૂર્ણ રીતે ઘઉં જે છે તે તબાહ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। હવે બચાવવા માટેના પ્રયાસ કરે છે પણ પરંતુ બચશે કે કેમ, કારણ કે તેની પાસે રહેલા ચોખાના દ્રશ્યો પણ તમે જુઓ કે ચોખાની હાલત કેવી થઈ છે। એક પણ દાણો લઈ ના શકાય, રહી ના શકાય તે પ્રકારની સ્થિતિ છે। પલળેલા ઘઉં છે, હવે ફેંકવા સિવાય બીજો કોઈ ઉકેલ નથી। બા, કેટલું અનાજ તમારું બગડી ગયું છે અને કેટલું નુકસાન થયું? 10 મણ ઘઉં અને 15 કિલો ચોખા, 10 મણ ઘઉં અને 15 કિલો ચોખા અને પેટી પલંગે આખો પલળી દીધો। ગોદરા 25 ગોદરા પલાળ્યા તે ફેંકી દીધા છે બાલીકોર। પછી અનાજ બધું નાખી દીધું લારીમાં। મેં ખાટલી એક ભાગી ગઈ, તે અંદર પાણી બેસી ગયું બધું અંદર રૂમમાં, આખું રૂમમાં આટલું પાણી હતું। 3 દિવસ સુધી મેં બહાર પેડલ હાથ લારીમાં બેઠા બેઠા મેં બેસી રહ્યા 2 માણસ અને ચા પાણી નાસ્તો કર્યો બહાર, એટલું કર્યું છે। અમે બહુ તકલીફ પડી ગઈ। આખા વર્ષનું અનાજ પલળી ગયું, બધું આખા વર્ષનું અનાજ પડી ગયું, કંઈ જ નથી રહ્યું। તારે દુકાનેથી મેં એટલી 5-6 ચોખા લાવીને અને મેં ખાવા બનાવ્યું, ખીચડી બનાવી। તારે બહુ જ તકલીફ થઈ ગઈ છે, બહુ દુઃખ આવી ગયું, બહુ યાદ કરો એટલે રડવું આવી જાય। હા, યા બધું આટલા બધા અનાજ મહેનત કાકા સાથે પેન્ડલ ચલાવીને અને લાવીને આવતા હતા। 20 રૂપિયા 50 રૂપિયાનો ફેરો મારીને એના ઘઉં ભર્યા છે બધા, 1 વર્ષના ઘઉં ભર્યા છે બધું અમારું જતું રહ્યું। હવે અમે શું ખાઈએ ને શું પીએ સાહેબ, કશું નહીં રહ્યું અમારે, હાથ પગે જ છીએ અમે। કપડાં બધા પલળી ગયા છે, કંઈ તમારું વસ્તુ નહીં। આ 2 માણસ સેવાને વચ્ચે કંઈ તમારું કંઈ નહીં રહ્યો આશરો, કશો આશરો નહીં, કશો નહીં, ખાવા પીવાનો નહીં। એમને કોઈ ખાવાય પણ નથી આલી। બધા વેકવા કે આવશે પણ અમને કોઈ આપ્યું જ નથી કંઈ। બધા તો પોતાના દર્દભરી દાસ્તાન જે છે તે વણવી રહ્યા છે। આખા વર્ષનું ભરેલું અનાજ જે છે તે પાણીની અંદર તબાહ થઈ ચૂક્યું છે। હવે રોજનું લાવી અને રોજનું ખાવું પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વરસાદે કરી દીધું છે।